તો મિત્રો તમે વિડીયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવાનું, વિડીયો બનાવશો તો જ આગળ. વિક્રમભાઈ હા જા તો તમે આવો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. બાકી છે નાસ્તો પાણી નો છે ને બ્રેક શો છે તારે આગળ બધાને મળી જાય. હાલો ભાઈ ને સબસ્ક્રાઇબર કરી દેજો. ભાઈ ને આવો આની કરતા પણ મોટો મળે. હા ભાઈ હા. જય માતાજી, જય માં ખોડિયાર. આજ આવી ગયા આપણે સોમનાથ આવી ગયા. સોમનાથ આવીને બ્લોક ચાલુ કર્યો છે. જુઓ સોમનાથ આવી ગયા છે. સોમનાથ ટેમ્પલ આ બાજુ છે ને અમે જે હાલમાં રિક્ષામાં ઉતર્યા છીએ. સવારે રાતે બેઠા હતા 5 વાગે સવારમાં વેલા, એટલે ત્યાં બ્લોગ બનાવવાનું બધા ઉતા એટલે અમે બનાવ્યો નહીં. હું ના જઈને શરૂ કરશું સીધો બ્લોગ. અમારે દેવભાઈ કેમ બાકી આવી જાય ને આપડે દાંત જ કાઢતા હોય એને કઈ બોલવાનું આવે જ નહીં. બ્લોગ માં કઈ બોલે જ નહીં, ઈ કરે. આવી રીતે છે. અહીંથી જે અંદર જવાનું છે આ બાજુ આપણે અંદર પછી મળ્યા. ને આજે આપડે વસુલું રાખેલું છે નહીં જવાનું છે, નામ ભૂલાઈ ગયું મને. હું રાખેલું અવર સરમણી છે કઈક એવું છે કા. આપણે અંદર આવી ગયા. જો અહીંયા બધું ચંપલ ને એવું બધું જમા કરાવવાનું છે. જો અમે આયલા ચંપલ ને એવું જમા કરાવીએ પછી દર્શન કરવા જઈએ. ના અંદર મોબાઈલ નહીં લઈ જવા, એટલે નાનો તો કઈ વિડીયો કે બ્લોગ એવું કઈ નહીં આવે. બહાર નીકળીને બનાવશું દેવભાઈ કહે છે. અહીંયા જો અહીંયા જમા કરાવવાના બધી વસ્તુ એવું છે. જુઓ સોમનાથ આવીએ એટલે આ રે આપણે આપણે દર્શન કરીને મંદિર થી આવી ગયા છીએ. આ જો અમે હાલા જઈએ છીએ, હું દેવભાઈ ને નીકળીએ છીએ. ચંપલ વંપલ પહેરીએ પછી જઈએ અંદર દરિયો બરિયો ફરીએ ને એવું કરીએ બધું. હવે જો આ જરીક મારો અવાજ બે જરા શરદી છે કે નહીં, અવાજ જરીક ઓછો આવે. નિરાતે અવાજ આવશે. લાલ છે પબ્લિક જો ગજબ. સોમનાથ પેલા કરતા ઘણું બદલાઈ ગયું. પેલા અમે આવતા ને અહીંયા જ રહેતા, મારા આઈ ને અહીંયા રહેતા ને, તમે અહીંયા આવતા રખડવા હોય 2-3 દી આવતા. પેલા કરતા ઘણું બદલી ગયું. પેલા આવું કઈ નહોતું. જો આવું આ બધું દેખાય ને સામે એવું કઈ નહોતું. અત્યારમાં બધું આ દુકાનો આમ વહી ગઈ ને અહીંયા બધું ઘણા નાસ્તાની દુકાનો અંદર રહેતી. સોમનાથ મંદિરે ઘણું બદલાઈ ગયું. અહીંથી સોમનાથ મંદિરે દેખાય ચોખ્ખું. હનુમાન દાદા બેઠો ને આ જો દરિયા કિનારો એક નંબર મજા આવે. બાકી કેવી રીતે છે જો આ અમાર દેવભાઈ આપડે બધા આમ દરિયે આ સાઈડ ફોટા પાડવા નીકળી ગયા. આને જે અમારે ફોટા પાડવા નથી કરતું. ખોટો જીવ બાળો, ખોટો જીવ બાળે. બોલો કોક ને જોઈને એવું નો વિચારાય. એવું એવું હાલે રાખે. થાય થાય તમારે થાય એવું થાય. જો એવું આવી રીતે હાલતું હોય બધી જગ્યા. પછી આપણે આગળ નવા બ્લોકમાં પાછું આગળ આમ દેખાડીએ. એટલે મિત્રો આપણે જો સમોસા બમોસા ને એવું કઈ નીકળીએ ભાઈ બાજુ રામજી મંદિર બાજુ જાય છે. ત્યાં બધું અમારે એવોર્ડ સેરેમની રાખેલી હતી એટલે ત્યાં આવેલા જાય છે. જો અમારે દેવભાઈ પાછળ આવે છે ને અમે આમ બીજા આવી ગયેલા ઘણા યુટ્યુબરો આવેલા છે. બધા આમ આઘા છે જ અડધા આવે છે. અને અહીંયા જો રામજી મંદિર ટેમ્પલ છે જોવો તમે. આમાં દેવભાઈ ને અમે આગળ આગળ બધા હાલ્યા જાય છે. આવું છે બધી નજારો. જે અમારે વાર લાગશે થોડીક, પછી બધું અવોર્ડ નું સેરેમની બધું આગળ થાય. બધા ક્રિએટરો આવી ગયા છે ઘણા ખરા. એ બધા આમ પાછળની સાઈડ છે. અમે અહીં આમ ફરતા ફરતા આવી છે, આટો મારી છે. બધી ટેક્સ ને એવું જોઈ એવું કરવી છે બધી. પછી આગળ તમને મળ્યા પાછા નવા બ્લોગ. ફાઇનલી મિત્રો આપણે અવોર્ડ સેરેમનીમાં આવી ગયા છીએ. ને આ જો કેટલું બધું પબ્લિક આવેલું છે. બધા નાના મોટા ક્રિએટરો આવેલા છે. આ જોઈ લો ઘણું પબ્લિક હતું હો ભાઈ. આમાં અમે બેન થાકી ગયા હતા. બીજો તો કઈ વાંધો નહોતો, પણ છેલ્લે અમારો વારો આવી. ને આ જો અમે અહીંયા બેસી ગયા અમારી જગ્યા રોકીને. અમારે જો આ બધી હજુ શરૂઆત કરે છે. અમે જો આ બધા વિડીયો ઉતારે ને ઓલું કરે ને. આ દેવભાઈ દાંત ભાઈ ની મળી ગયા છે. વિક્રમભાઈ હા જા તો તમે આવો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અમારા મેડમ બે ભાઈ મળી ગયા છે. જુઓ ભાઈ ને પણ સપોર્ટ કરજો. ભાઈ છે ને ઇવેન્ટ માં અત્યારે આવ્યા છીએ. અમે બધા મળ્યા છીએ. ભાઈ ને પણ ઇવેન્ટ મળ્યો કે
હજી તો બાકી છે ભાઈ ને હજી મેળો નથી બાકી છે બ્રેક થયો ભાઈ અમારા બાજુના ગામના જ છે પણ આ ઓળખાણ નહોતી આ ઓળખાણ થઈ ગઈ છે આ એવડ પંચંગમાં તમારે એવડ આવી ગયો બાકી છે ભાઈ ને બાકી છે નાસ્તો પાણી નો છે ને બ્રેક થયો છે અત્યારે આગળ બધાને મળી જાય હાલો ભાઈ ને સબસ્ક્રાઇબર કરી દેજો ભાઈ ને આવો આની કરતા પણ મોટો મળે હા ભાઈ હા ભાઈ બીજું ફેમસ માસી આપડે મળી ગયા છે જોઈ લો તમે માસી આપણો ડાયલોગ બોલ નાખો એક તો મિત્રો તમે વિડીયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવાનું વિડીયો બનાવશો તો જ આગળ આવશો ફોલો કરતા જજો લાઈક ને શેર સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો જો અહીંયા કેટલા બધા યુટ્યુબર હતા જો આ બધા યુટ્યુબર જ છે જોઈ લે આ બધા ના આવેલા જો આ બધા છે અહીંયા જો આ બધા એટલા છે ને ક્રિએટર ના આવેલા હતા હવે બધા એમ નીકળ્યા જુનાગઢ બાજુ જુનાગઢ જઈને મળ્યા આપણે પાછા નવા વ્લોગમાં આપણે વ્યાયાથી સોમનાથ થી પાછા આવ્યા હાવ થાકી ગયા એટલે આ બ્લોગ અહીંયા જ પૂરો કરી વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો જય માતાજી જય મા ખોડિયાર